કળિયુગ છે અને કોઈને નથી છોડ્યા. તમને ક્યાંથી છોડે? શરૂઆત જ તમારાથી થાય. હે, કેને છોડે કળિયુગ? કળજુગ કાંટા કેરી વા મને ઉપડ્યું છે એ સંતો ભાઈ. કળજુગ કાંટા કેરી વા એક એક શબ્દ સંતોના સાંભળવા જેવા છે. આપણને શિક્ષા આપે છો. આ ભાગવતના શબ્દો સંતો આપણને ભજન દ્વારા સમજાવે છે. એવા જોઈ રે એ જોઈને સંતો પાવધરો. આમાં જોઈ રે જોઈને સંતો પાવધરો. ચડવું કાંઈ મેરું ને આસમાન એ સંતો બાઈ એ જ ચડવું છે મેરું ને આસમાન. એમાં આડા રે અવળા રે સંતો વાંક ઘણા રે. એમાં આડા રે અવળા રે સંતો વાંક ઘણા રે. તો કળજુગ કાંટા કેરીમાં એમાં જોઈ રે જોઈને સંતો આવજો. આમાં તો જેની આંખ ખુલી જશે ને સદગુરુ કૃપાથી એને જ દેખાશે, નહીતર દેખાશે નહીં. આંખો હોવા છતાંય આંધળા, સમજી લેજો. આંખો જેની નથી ને સુરદાસ કહીએ ને એને તો તોય દેખાતું હોય છે, પણ આપણે તો ખુલ્લી આંખે આંધળા છીએ, દેખાય છતાંય આંધળા. હા, જાણવા છતાં પણ આપણે જાણી જોઈને ખાડામાં પડીએ છીએ. બોલો, આપણને ખબર છે કે ન કરાય તો આપણે કરીએ છીએ. ભજન કરો, આનંદ કરો, મસ્તીથી જીવન જીવો, પણ ધર્મની મર્યાદામાં રહીને જીવશો તો ધર્મ તમને બેડો પાર કરી દેશે, પરમાત્માની પ્રાપ્તિ કરાવી દેશે. મર્યાદામાં રહીને કોઈ પણ કાર્ય કર્યું, એ ચાહે નર હોય ચાહે નારી હોય, દરેકની એક મર્યાદા બાંધેલી છે. પ્રભુ, પતિ પત્નીની મર્યાદા છે, સ્ત્રીની મર્યાદા છે, દીકરીની મર્યાદા છે, પુત્રની મર્યાદા છે. આજે મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યારે આ જગત દુખી આમને આમ નથી ભાઈ. આપણી પાસે મેળી મોલાત ગાડીઓ બધું આવી ગયું, પણ શાંતિ ક્યાં? કોઈના ઘરમાં શાંતિ બેન હોવાથી કઈ શાંતિ નથી આવી જતી. હવે શાસ્ત્રોને અનુકૂળ જીવાત્મા જીવી જાય, આનંદ કરે છે. એટલા માટે જોઈ રે જોઈને સંત પાવધરો. 32 લક્ષણ કલિયુગના દેવર્ષિ નારદ કહે છે સનત કુમારોને, મેં કળિયુગનું દર્શન કર્યું, આવ્યો તો હું મારા મનને સંતોષ થાય એના માટે, પણ મનને સંતોષ ન થયો, મનમાં સંકોચ થાય એવા દ્રશ્યો મેં જોયા, કે જે દ્રષ્ટિથી જોઈ ન શકું એવા દ્રશ્યો મેં જોયા. આ તો હજારો વર્ષ પહેલા દેવર્ષિ નારદ આવું જોઈ ગયા ને હવે આયા હોત તો દેવર્ષિની બોલીએ ન કરતા હવે તો કદાચ. હવે આવ્યા હોત તો શાસ્ત્રી શું દશા થાય? હવે તો બોલવું જ શું, કેવું જ શું? હા, આ બધું દ્રશ્ય દર્શન કરતા 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 હું ફરતો 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 યમુનાના કિનારે ગયો. યમુનાના કિનારે એક દ્રશ્ય જોયું મેં, એક દ્રશ્ય યમુનાના કિનારે જોયું. તત્રાશ્ચર્યમયા દ્રષ્ટમ શ્રીયતામ તન મુનીશ્વરાઃ
એ મુનીશ્વરો, એક આશ્ચર્ય મેં જોયું. એક તરુણી યુવાન સ્ત્રી યમુનાના કિનારે વ્રજ રજમાં આજે રુદન કરતી હતી. હું ત્યાંથી પસાર થયો. હાથમાં હરિની આપેલી વીણા અને હરિનામ સંકીર્તન કરતા 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 હું ત્યાંથી પસાર થયો. એમાં મેં દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રી જે રુદન કરતી હતી, એની આજુબાજુમાં બે વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં પડ્યા હતા. હું પસાર થયો. એ યુવાન સ્ત્રીએ મને સાદ કરીને બોલાવ્યો. મહારાજ ઉભા રહો, એક ક્ષણ માટે તમે ઉભા રહી જાઓ, થોડી વાર માટે ઉભા રહો. આપ ભગવાનના ભક્ત છો, આપ સંત છો, અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી સંતનું દર્શન એક ક્ષણ માટેનું દર્શન પણ જન્મના પાપોને હરવા વાળું છે. જન્મ જન્મના પાપોને દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ. પાપને અણવા વાળું છે. ઉભા રહો. દેવર્ષિ નારદ કે ઉભા રહેજો. એ સ્ત્રી રડતી હતી. આજુબાજુ અનેક સ્ત્રીઓ એને વીજણાથી વાયરા નાખતી હતી, એની સેવામાં હતી. મેં પૂછ્યું રડવાનું કારણ, અને આપ કોણ છો? ત્યારે યુવાન સ્ત્રી કહે છે કે આપે મને ઓળખી નહીં, હું ભક્તિ મહારાણી છું. હે? બોલે હા, હું ભક્તિ છું.